સીતારામ બોલ એમાં કલ્યાણ છે. રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. હે રાધે ગોવિંદ જરા બોલ એમાં કલ્યાણ છે. રાધે ગોવિંદ જરા બોલ એમાં કલ્યાણ છે. નામ એનું નાનો ને મહિમા છે મોટો. નામ એનું નાનો ને મહિમા છે મોટો. ખોટાનો ખ્યાલ કદી જો એમાં કલ્યાણ છે. ખોટાનો ખ્યાલ કદી જો એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. રાધે ગોવિંદ જરા બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. શિવ 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 બોલ એમાં કલ્યાણ છે. શિવ 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 તું બોલ એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. રાધે ગોવિંદ જરા બોલ એમાં કલ્યાણ છે. સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ છે. નામ એનું નાનું મહિમા છે મોટો. નામથી અનેક પાપીઓ ઉતરી ગયા છે. પહાડ સમાન પાપ હોય પણ જો નામનો મહિમા સમજાય
અને કોઈ પણ એક નામ પકડાઈ જાય તો મનુષ્ય ભવસાગર તરી જાય. નામ છે નૈયા, નામ ખવૈયા, નામ છે તારણહાર, જુગો જુગ નામ છે તારણહાર. અધમય જામિલ સજનો કુસાઈ, આધે નામ ગુણિકા તરાઈ. જુડને મારી ગજને બસાવી, બંધન છોડાવન હાર, જુગો જુગ નામ સે તારનહાર, જુગો જુગ નામ સે તારનહાર. નામનો મહિમા અદભુત છે. કોઈ પણ નામનો એક આધાર નહીં. આ નામના આધાર વિના અધર્મના માર્ગે ચડેલો ધંધુકારી રડે છે કે ભાઈ મને પ્રેત યોનિમાંથી મુક્તિ અપા. ગૌકર્ણ મહારાજ સવાર પડતા ગયાદી તીર્થમાં રોકાણેલા હતા રાત્રિએ. આ ઘટના ત્યાં ઘટી અને ગયાદી તીર્થની અંદર એમના ભાઈનું શ્રાદ્ધ કરાયું. આપણે કહીએ ને પિતૃ શ્રાદ્ધ જે છે એ ગયાજીમાં થાય અને માતૃ શ્રાદ્ધ સિદ્ધપુર પાટણ આપણે ગુજરાતમાં ત્યાં માતૃ શ્રાદ્ધ થાય. ભલે સવાર પડી અને પૂર્ણ દિવસ શ્રાદ્ધનો વિધિ વિધાન ચાલ્યું અને ત્યાં સુધી ગયાજીમાં માતમ હતું. જેનું તમે પિંડદાન કરાવો ને એ વ્યક્તિ હાથ વાર કાઢી અને હાથો હાથ પિંડ લેતા. એ સમયે આપણે કાલ આવી હતી કથા ભાગવતજીમાં નારદજીએ કહ્યું તીર્થનું તીર્થત્વ જતું રહ્યું. લોકોએ આટલો વિચાર થયો. ભોજન માટે આશ્રમો હતા, ત્યાં ભોગ માટે હોટલો બની ગઈ. ભજન માટે આશ્રમો હતા, ત્યાં ભોગ માટે હોટલો બની. તીર્થનું તીર્થત્વ જતું રહ્યું. ત્યાં રાત્રિ પડી, વળી રાતે રડવાનો અવાજ આવ્યો કે ભાઈ શું કામ રડે છે? કે ભાઈ મને હજી મુક્તિ નથી મળે. એ મારું તીર્થ દેખાય પિંડદાન ક્રિયાઓ જે વિધિ વિધાન હતું એ મેં કરાવી નાખ્યું છે. ગયાજીની અંદર કોઈ પોતાના મિત્રોનો પિંડદાન કરાવે તો મુક્તિ મળે, પણ આ કથા એમ કહે છે કે પાપી માણસના 100 ગયા કરાવો ને તોય મુક્તિ ન મળે. એક વખત કરાવો. આખી જિંદગી દાદાએ ન કરવાનું કર્યું, ભાઈએ ન કરવાનું કર્યું અને પછી તમે 100 વખત પિંડદાન આપો તોય નહીં મેળવે. કારણ કે બ્રહ્માજી બ્રહ્માજીથી મરીષીના કશ્યપના હરણાકશિપુના પ્રહલાદના વિરોચનના બલિના બાણાસુર અને બાણાસુરનો દીકરો ગયાસુર થયો. આટલી પેઢી છે. અને એ ગયાસુરે એટલી બધી તપસ્યાઓ કરી કે જેને અડે ઈશ્વર ભગવાન પાસે વૈકુંઠ વયો જાય. જેને મૃત્યુ નથી ગયાસુર વૈકુંઠમાં વળી ભીડ થવા. બધા દેવતાઓ આ તો પાપી નહીં મોકલી દે, જે આવે એને વૈકુંઠ ભેગા, ગમે આવે એને વૈકુંઠ. મોક્ષનો દ્વાર અનક્ષેત્ર ખોલી નાખ્યું. મોક્ષનું અનક્ષેત્ર. પાપે આવે તો ગયાસુર જા વૈકુંઠ ભયો જા. આટલો પુણ્યનું વધવા મળ્યું. પૃથ્વી કાંપવા લાગી, સૂર્યચંદ્રના તેજ ઘટવા લાગ્યા, દેવતાઓને ચિંતા થવા લાગી. અને દેવતાઓએ આવી
બ્રહ્માજી કીધું, હે વત્સ, વરદાનમાં તારે આટલી બધી તપસ્યા. ત્યારે એ વખતે ગયાસુરે એમ કીધું કે તમારે કાંઈ વરદાન જોઈએ તો માંગો, મારે કાંઈ નથી જોતું. હે દેવતાઓ, તમારે કાંઈ વરદાન જોઈએ તો માંગી લો. એટલે બ્રહ્માજી બધા દેવતાઓ મળી ભગવાનને યુક્તિ કરી કે હે ગયાસુર, તારું એટલું તપ છે ને તો તારા શરીર ઉપર અમને યજ્ઞ કરવા દે. ગયાસુરને સુવરાવી એના છાતી પર શિલા મૂકવામાં આવી અને દેવતાઓએ યજ્ઞનો આરંભ કર્યો. સ્વાહા સ્વાહાના મંત્રો 100 વર્ષ સુધી યજ્ઞ હાલ્યો. અને જેની છાતી ઉપર 100 વર્ષ સુધી દેવતાઓ મંત્ર બોલે એનું તેજ કોણ રોકી શકે? એનું ભજન કેટલું વધી જાય, તેજ ડબલ મળ્યું ખાવા. દેવતાઓ બધા મુંજાણા. હવે શું કરવું? હવે તો યજ્ઞની પૂર્ણાવતી થશે અને કોઈ દેવ લોકો રહેશે નહીં, સમાપ્ત થઈ ગયા છે. ભગવાન નારાયણ બધાએ યાદ કર્યા, હે નારાયણ, હે વિષ્ણુ, હે ભગવાન, પધારો પ્રભુ. દેવતાઓને પ્રાર્થના સાંભળી ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈ ત્યાં પ્રગટ થયા અને યજ્ઞની જ્યાં પૂર્ણાહુતિ કરી ગયાસુર ઉભો થવા જાય, ભગવાને જમણો ચરણ હતો એ ગયાસુરની છાતી પર મૂક્યો. 14 બ્રહ્માંડનો ભાર. ગયાસુરને ખ્યાલ આવ્યો, હવે મારે વૈકુંઠ જવાનું છે. એટલે ભગવાન ભલે મને વૈકુંઠ મોકલો. પ્રસન્ન ચિત્તે જવા તૈયાર છે. આવો ભક્ત જોઈ ભગવાન પણ સામે પ્રસન્ન થયા. કે ભક્ત, તારે જે જોઈએ એ માંગ. કે પ્રભુ, હું તો ભલે વૈકુંઠ જાઉં પણ મને એવું વચન આપો, અહીંયા આવી કોઈ એમના પિતાનું શ્રાદ્ધ કરે તો એ વૈકુંઠ વયો જાય, એને વૈકુંઠ મળે, આપણો પરમધામ મળે. ધન્ય છે રાક્ષસ હોવા છતાંય બુદ્ધિ. કેવું માગ્યું? એ ગયાજીની અંદર પાપી માણસનો 100 તીર્થ કરો તો પણ મોક્ષ નથી, એવી ના પાડી. સમય અને યુગ પર્યંતરે તીર્થના તીર્થત્વ જતા રહ્યા. નકર ત્યાં સુધીની કથાઓ છે કે માં સીતાજીએ જયારે પિંડ આપ્યો ને ત્યારે હાથ લીધો હતો મહારાજ દશરથે. એ ગયા પણ મને ભાઈ મોક્ષ નથી મળ્યો. શું કરશું મોક્ષ માટે? હે ભાઈ, તમે સૂર્યના ઉપાસક છો, ભગવાન સૂર્યનારાયણને પૂછી જુઓ મને કઈ રીતે મોક્ષ મળે. બીજે દિવસે સવારમાં ગૌકલ મહારાજ પરમ ગાયત્રીના ઉપાસક ભગવાનને સૂર્યને હાથમાં ત્રાંબાનો લોટો લઈ અબીલ લાલ કંકુ અક્ષત બધું પધરાવી અને જામ ભગવાન સૂર્યનારાયણને ચડાવે છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કરમ દીવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે આદિત્યાય નમસ્કારમ એકરંતો દિને દિને જન્મ જન્માંતર સહસ્ત્ર દારિદ્ર્યોપજાયતે અખંડ મંડલાકારમ ઉજાગરમ દિવ્ય દેવા દિગંબરાય તસ્મૈ નગરાય શ્રીદેવાય નમો નમઃ શ્રીદેવાય નમો નમઃ. અરુણ સારથી યામ ભરાવને લઈ અને જામ ઉદયાતોની કોર ઉપર ભગવાન સૂર્ય નીકળ્યા અને આમ જળનો લોટો ચડાવ્યો. હે સૂર્યનારાયણ, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આમ જળ મંત્ર આધીન દેવ, આમ જ્યાં મંત્રને આધીન સૂર્યની પ્રાર્થના કરી, હે સૂર્યનારાયણ આપ ઉભા રહો. ત્યાં તો ભગવાન નારાયણ થંભાઈ ગયા, સૂર્યનો રથ થંભાઈ ગયો. અરુણ સારથી ભાડાને લગાટ કહે છે. ગૌકર્ણ મહારાજ કહે છે, હે ભગવાન આદિદેવ, હે સૂર્યનારાયણ, મારો ભાઈ પ્રેત યોનિમાં ગયો છે, એને કેવી રીતે મોક્ષ મળે? એટલા માટે આપણે ઉભા રાખ્યા છે. ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે હે ગૌકર્ણ, તારા ભાઈને જો પ્રેત યોનિમાંથી મુક્તિ જોતી હોય તો તું શ્રીમદ ભાગવત કથા બેસાડ, તો જ તારા ભાઈને મોક્ષ મળશે. ગમે તેવો પાપી હોય, ગમે તેટલા કર્મ હોય,
અને ગમે એટલી પેઢીઓના પિતૃ ભલે નરકે ગયા હોય પણ સ્વર્ગે લઈ જવા માટે માત્ર એક ભાગવત ઉપાય છે. આમ કહી ભગવાન સૂર્યનારાયણ ત્યાંથી જતા રહ્યા. અને હવે સારું મુહૂર્ત જોઈ, સમય જોઈ ગૌકર્ણ મહારાજે કથા બેસાડી. એક વાંસ બાંધવામાં આવ્યો, એમાં પ્રેત ધુંધુકારીને ઉતારવામાં આવ્યો. એક દિવસની કથા પૂર્ણ થઈ, એક ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરી, 2 ગાંઠ. 7 દિવસ કથા પૂર્ણ થતા 7મે દિવસે આકાશમાંથી વિમાન આવ્યું. દેવતાઓ ધુંધુકારીને લઈ વિમાન આકાશ તરફ ગતિ કર્યું. એ વખતે ગૌકર્ણ મહારાજે દેવતાઓને રોક્યા કે કથા બધાએ સાંભળી તો બધા વૈકુંઠ કેમ ને? ત્યારે કહ્યું છે આને એક જગ્યાએ બેસી એક મનથી આની કથા સાંભળી છે એટલે આ વૈકુંઠ જશે. અને 7 ગાંઠો તૂટી ગઈ, કારણ કે વાહડાની ગાંઠો નથી, વાસનાની ગાંઠી છે. આપણે ભાગવતમાં વાહડો બાંધવામાં આવતો, આ ગાંઠ તૂટી જાય તો ભાગવત થશે. એને તડકે મૂકો તો તૂટી જાય, વાંસ તો ફાટી જાય. પણ વાસનાની ગાંઠો તોડવાની વાત છે ભાગવત સાંભળ્યા પછી. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, આ 7 દુર્ગુણો છૂટી જાય તો વૈકુંઠ વયો જાય. બધાએ નક્કી કર્યું હવે આપણે આ દુર્ગુણો છોડી દઈએ. અને ફરીવાર ગૌકર્ણ મહારાજે કથા બેસાડી. બધાએ ધૂન શરૂ કરી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, કીર્તન શરૂ થયા. ધૂન બોલે છે, બધા આનંદ કરી રહ્યા છે. બધાને લઈ વિમાન સ્વર્ગ તરફ. આપણે એમ કીધું કે હવે 7 દિવસ વધારે આપણે લંબાવવા છે. વૈકુંઠની વાત રહ્યા હતી, અહીંયા વધારે લંબાવી દીધું કે ના રે ના, અમે તો કઈ ના પછી તો કેટલું કામ બાકી છે કહીએ ને. કોઈ બેહવા તૈયાર ના થાય, સગોડિયા ધર્મમાં હાલી ગયું. પણ ભલે ને ભાવે કભાવે, આશા હૃદયથી તમે એક જ વખત નામ લીધું છે ને તોય ભેડો પાર છે. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, નારાયણ 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 નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ओ बंडी वाले तुम्हारी जय जय हो, ओ
સીતારામ સીતારામ જય સીતારામ ગુરુદેવ તમારી જય જય હો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય બોલ પશુપતિનાથ મહાદેવ કી બોલ પશુપતિનાથ મહાદેવ કી અત્યારે કથાને વિરામ આપીએ આપણે આરતી થાળ અને દરેકે રાઈટ 1 વાગે નીચે બધાએ હાજર થઈ જાવ પછી કહેતા નહીં કાલની જેમ કે હજી આ તૈયાર થાય છે હજી આ તૈયાર સમય તમને ઓછો મળશે પછી ફરવાનો આપણે આજે
કૃષ્ણ કનૈયા લાલ કી
જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા અમને